નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. તો ચાલો આપણે મળીએ, વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો આપણે જઈ રહ્યા છે માસીને ગામ. તો આપણે રોડ પર ઊભા છે અને કઈ બાજુ જવાનું બદલાવું જુઓ તમે. તો મિત્રો આ છે જંબુસર તરફ જવાનો રસ્તો. આ રસ્તો કેનલ પર રહીને અણખી જવાશે અને આપણે જવાનું છે આ બાજુ મહાપુરા. તો વિડીયોમાં બનાવી રહેજો. ચાલો આગળ મળીએ. તો મિત્રો કેનલવાળા રસ્તા ઉપર આપણે ચડી ગયા છે. આપ જોઈ શકો છો કેનલનો રસ્તો અને પાછળ દેખાઈ રહ્યું છે આપણું ગામ, જોઈ શકો છો. તો ચાલો બતલાવું તમને ગામ પણ. તો મિત્રો આપ જોઈ શકો છો સામે આપણું ગામ છે. ત્યાંથી આપણે આવ્યા છે, આ બાજુ રહીને આવ્યા છે, આ બાજુ થઈને આવ્યા છે. આપ જોઈ શકો છો બધાના ખેતરમાં ઘઉં કરેલા છે. આ બાજુ કપાસ છે. તો ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો ઘઉં તો કરી દીધા છે પણ કેનલમાં પાણી નથી. હવે કેનલમાં પાણી આવશે ત્યારે જ ઘઉં થશે. આપ જોઈ શકો છો વરસાદના પાણીના ઘઉં. અહીંયા થોડું પાણી છે, ત્યાંથી પાણી લઈને પલાળેલું છે. હવે પાણી પૂરું થશે ત્યાં બીજું પાણી લેવું પડશે. ત્યાં સુધી નહેરમાં પણ પાણી આવી જશે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હજુ આગળ જવાનું છે આપણે, આ તરફ જવાનું છે આપણે. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો મહાપુરા ગામ આવી ગયું છે અને આ છે હનુમાનજીનું મંદિર, હનુમાન દાદાનું. અને આ સામે દેખાય ગામ છે. તો ચાલો જઈએ, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો માસીના ઘરે ગયા પણ માસીના ઘરે ખાલી ભાઈ છે બીમાર હાલતમાં. તો ઘરે કોઈ નથી બીજું. તો આપણે જવાનું છે માસીને ખેતરમાં મળવા. માસી બીજા ખેતર હશે તો કદાચ મળાશે અને ભાઈને તો મળીશું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ખેતર તો જોયું નહીં પણ ફોન પર વાત કરીને રસ્તો જોતા જોતા આવ્યા છે અને આપણે રસ્તો ડાકો પડી ગયા છે. આપણે તળાવ જોયું, ત્યાં ઊભા છે. તો સામે મશીન ચાલી રહ્યું છે અને સામે ટ્રેક્ટર છે. તે બાજુ આપણે જવાનું છે. બીજા રસ્તે આવી ગયા છે તો ભૂલી ગયા છે, તો પાછું જવું પડશે આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે તળાવમાં મગર જોઈ લીધો છે ટેકરી પર બેઠેલો. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે નજીક જઈને મગરને જોઈશું. તો મિત્રો આપ જોઈ શકો છો સામે મગર બેઠેલો છે, નાનો છે. ચાલો થોડા નજીક લઈ જવું. તો મિત્રો નજીક જતા મગર જતો રહ્યો છે. તો મિત્રો રસ્તા ઉપર પાણી હોવાથી બાઇક થઈ મેકીને આવ્યા છે. તો આપણે ચાલતા ચાલતા આવ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી ખેતર મળી ગયું છે. ભાઈ પાણી વારે છે. આપણે પહોંચી ગયા છે. તો ચાલો જઈએ એમની પાસે. તો આવી ગયા છે. વિક્રમભાઈ શું કરો છે? પાણી વાળ્યા છે. શું કરો? એવું છે, પૂરું થવા આવ્યું? હજુ ખાસા ચાસ બાકી છે. એવું છે, કપાસ બનાવ્યો? કપાસ બનાવ્યા છે. સારું. તો ઘઉં બતાવવાનું કહેતા હતા ને? હવે આપ મને છૂટું મેકીને ઘઉં જોવા જઈએ હવે. તો ચાલો આપણે ઘઉં જોવા જઈએ. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ઘઉં જોવા આવી ગયા છે. આપણે આગળ છે વિક્રમભાઈ. આ વિક્રમભાઈનો કમાલ છે. હજુ પણ બળદ વાપરે છે. બળદનું હથેળું ચલવે છે. જો વિક્રમભાઈ ઘઉં કર્યા છે. કપાસ પણ કર્યો છે આ બાજુ. તો
તો વિક્રમભાઈ પાણી લેવાનું કેવું વિચાર્યું છે? પાણી હજુ 5-6 દાડા ખેંચાવા દઈશું. એવું છે? ખેંચ પડશે તો પછી હારા ઉપડશે. પાણી કઈથી લેશો? પાણી કેનાલનું આવશે કાં તો મોટરનું પાણી બી છે આગળ. એવું છે? પાણીનો વાંધો નહીં, પાણી ગમે તે મળી આવશે. તો મિત્રો આપ જોઈ શકો છો લીલા લીલા ઘઉં પાણી લીધા પછી કેવા દેખાશે, એકદમ હરિયાળી હરિયાળી. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ચાલ ભીંડા. તો વિક્રમભાઈ હવે આપણે કઈ જઈશું? હવે ભીંડાની ટૂરો જોઈ લઈએ આપણે, દેશી તુવેર ને ભીંડા. ચાલો તો ચાલો. દેશી ભીંડાની તુવેર. દેશી ભીંડા કહેવાના. તો મિત્રો ભીંડાના ખેતરમાં આવી ગયા છે. તો ભીંડા જોઈશું આપણે. માપનું નાના છે, હજુ નાના થયા છે ભીંડા. બાજુમાં શું બનાવ્યું છે? તુવેર. બાજુમાં તુવેર બનાવી છે. તુવેર પણ નાની છે. તો મિત્રો અત્યારે બધા ટ્રેક્ટર ચલાવે છે પણ આપણા વિક્રમભાઈ હળ ચલાવે છે. જુઓ હજુ પણ બળદથી ખેતી કરે છે. આપ જોઈ શકો છો. તો વિક્રમભાઈ બધા ટ્રેક્ટરથી ખેતી કરે છે, તમે હળથી ખેતી કરો છો, તો કઈ ફરક ખરો? બળદથી જમીન પોચી રહેશે, કળહન આપણું જલ્દી એનો વિકાસ થાય અને જમીન ટીપાય ના, પોચી જમીન રહે હળથી. સાચી વાત છે. તો વિક્રમભાઈ આ ખેતર વિશે શું કહેશો? ખેતર વિષય એવું છે કે 2 પાક તો આપણા ચાલ્યા જ્યાં છે. તુવેરને ભીંડા પર જતા રહ્યા, ફેરથી તુવેરને ભીંડા બનાવ્યા તે બી જતા રહ્યા. તો વરસાદી નુકસાન થાય કે નદીનું પાણી પણ આવે છે? નદીનું પાણી ઓવરફુલ તો કોસ છલીને બી આવે, કાં તો વરસાદનું બી પાણી વધારે પડી જાય તો ભરાઈ જાય ખેતર. દબાણ્યા ખેતર છે. હા હા બરાબર છે. તો જોઈ શકો છો ખેડૂતને કેટલી મહેનત કરવી પડે. તો મિત્રો ખેતરમાંથી પાછા વળી ગયા છે વિક્રમભાઈ. પાણી ચાલુ છે કપાસમાં એટલે ત્યાં જતા રહ્યા છે અને આપણે જઈએ છીએ હવે મહાપુરા. તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો મહાપુરા જઈને આવ્યા છે. ત્યાં બધાને શરમ લાગતી હતી વિડીયોમાં આવવાની, તો વિડીયો આપણે નહીં લઈ શક્યા. તો માસીના ઘરે આપણે વિક્રમભાઈને વીંટી લાવવાની હતી. વિક્રમભાઈને વિધિ કરવાની છે, તે માટે મંત્ર જાપ કરવા માટે મહારાજે વીંટી મંગાવી હતી. તો વીંટી લઈને આવી ગયા છે. તો હમણાં જ આવ્યા છે. તો બધાને ગુડ નાઇટ. મળીશું આવતા વિડીયોમાં. જય માતાજી. અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.